હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને અમારા નવા વ્લોગમાં. આજે સવારમાં બધાને જય રામ આપી. જો સવારમાં રોટલી બનાવી દીધી છે. ટિફિન માટે અને ઘરે ખાવા માટે. અને સબ્જી થઈ રહી છે. આ શાક તૈયાર થઈ રહ્યું છે. મિક્સ સબ્જી બનાવી છે. સબ્જી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે નાખી દઉં છું દાણા. અને હવે વેવાના બંને ઊંઘેલા છે. જો પેલું છે અનુ અને મેવાન. હવે હોળી થોડી બાકી છે તો બનાવી લઉં છું. રોટલી હવે થોડી બાકી છે તો બનાવી લઉં છું. જો ફ્રેન્ડ્સ, પતંગ ચગાવવા માટે બે હાથ તૈયાર કરી દીધા છે. જો ફ્રેન્ડ્સ, આ મહેમાન છે ને, પતંગ ચગાવવા માટે જાય છે. તો મહેમાન બતાવજો બેટા. જો હાથ કપાઈ ના જાય એટલા માટે. એક જ બાકી છે હવે. બે આંગળીઓ બાકી છે. હા હા, બે આંગળીઓ બાકી છે. ના એ અનુ ના કરાય, એનું ગાંડો છે. હું કાંઈ એવી લગાઈ આપે છે. ચાદર લખી લઈ લે મારે ચાદર પથર વિશે બાજરી લે. डोरेमोन पतंग है, मैं चलाऊंगा डोरेमोन पतंग. ले आ पाएंगे. मैं खुद आप कट कापूंगा सबकी पतंग. है काटेगा? हाँ सबका. हाँ. પેલી શેર પવનથી ભરાઈ ગયું છે. નહીં ભાઈ, અને હવે કમ્પ્લીટ ફ્રેશ થઈ અને મીવાના બેટા જમવાનું નહીં. भाजी खावी थी. મીવાને ભાજી ખાવી છે પણ ભાજી છે નહીં બેટા. ભાજી તો સાંજની હોય તો બગડી જાય બેટા. હવે આ શાક છે, આ મિક્સ સબ્જી બનાવી છે ને તો ખાઈ લેવાય. હા મારી છોકરી, જો ભાજી ખાવા માટે મીવાન તો રોવે છે. જો જો મામડો મને લાગે મામડા. કેવું યાદ આવી ગયું. પતંગ ફાટી ગયો છે તો પતંગની રિપેરિંગ કામ ચાલુ છે. અને આ મીવાન છે, મીવાનનો પતંગ ચડી ગયો છે. ક્યાં છે બેટા? દેખાતો એ નથી, અંધારા તડકો આવે છે. આ પતંગ ચગાવવા ઉપર આવી ગયો છે. જો બસ બેટા, એટલે જ ચડવા દે, બહુ ઢગલો ના કર દૂરની. પડી જ જવાની છે. જો કેવી ચગાવે છે. આમ ખેંચવાનું બેટા. એ આમ આમ. લા કેસુ હા
ચશ્મા માંગી રહે છે અનુ પડી ના જાવ બેટા નીચે બેસજે થોડો છાયડામાં રહે હા બસ એમ પડ્યો અને અનુનો પણ પતંગ ચડ્યો છે છોકરો ધાબા ઉપર આવ્યા છે પતંગ ચગાવવા છોકરા નાનો હોય ને એટલે એમને ગમે તે કઈ બી જગ્યાએ બાંધી આપવું પડે જેથી કરીને હાથમાંથી છૂટી જાય છે એટલા માટે હા હાથ તો આજે રાત્રે તો એવી ઊંઘ આવવાની છે બસ બેટા બહુ ઉપર ના જવા દે કપડાં બપડા ધોવાઈ ગયા છે અને હવે કપડાં ધોઈ અને સુકવવા માટે જાઉં છું અને જરાક ઉપર તડકો છે એટલે કાસકી પણ લીધી છે જોડે જોડે ઉપર તેલ નાખી અને માથું ઉડાઈ જાય અને હારે કપડાં સ્પિન થઈ ગયા છે હવે ઉપર ધાબા ઉપર સુકાઈ આવું જરાક તો ફ્રેન્ડ્સ આજે હવે મીવાનના મામા આવી ગયા છે અને મીવાન હવે મામાના ઘરે જવા માટે જો કેટલી ખુશ થઈ ગયો છે ને તો આવડે ફરી ગયો છે ક્યાં જાય છે મીવાન સમોસો યાદ આવી ગયો મામા સમોસો યાદ આવી ગયો છે મીવાન સમોસા વડે સમોસા વડે તે દિવસ આપણે ખાધા હતા ને સમોસા વડે નથી બેટા પકોડી વડે પકોડી તો નહીં મજા તો પકોડીની અંદર તો બહુ ગંદુ હોય એવું કહે છે ભૂખ લાગે છે પગ ગંદા થાય છે ઉપર બેહી રહે નીચે ના ઉતર તો પછી તું કહે છે એટલે જો આ વડાપાવ દાબેલી લાવ્યો તો અને મીવાન બધી એકલો ખાઈ ગયો છે અને આ ખાઈ રહ્યો છે જો હા ત્યાં કહેતો હતો ને બહુ કે મને બહુ ભૂખ લાગી છે તો એને ખાઈ રહ્યો છે અને આ મામા ગાડી ચલાવે છે મામા બેસી રહ્યા છે પાણીની બોટલ લઈને આનું બેસી રહ્યો છે आई कैसे बेटा मामान घे हाँ आई ગયા છે અમે મામાન ઘેર ફાઇનલી આ ઊંઘવા માટેની જગ્યા પણ મળી ગઈ છે ત્યાં અને તમે દેખી શકો છો આઈ રહ્યો ઊંઘેલો છે મીવાન અને માથે આ જુઓ નીચે હા નીચે જુઓ પેલા નીચે બતાવો મમ્મી નીચે બતાવ ને હા એ તો જોઈ લીધું છે નીચે એમને બધાય જોયું છે અને બતાવ કે હા બતાવી દીધું હા અમે આવી રીતે મોટાઈ તો ફ્રેન્ડ્સ હવે મો એકલો ચૂચુ વિડિયોને એકલો ચૂચુ અંદર સેન્ડલ ની લાગ તમને પછી ગરમી લાગવા લાગી અંદર पंखो तो गामड़ा अंदर नीचे लगा दो सीधी बात चलक कराओ आज वो नानी फाइनली संडी नानी वो अब मैं फाइनली सो जाता हूँ फाइनली सो जाता है ये तो त्या मोड़ा ए बेटा जो आप लपसी जाए છે ને ગોદડી પછી પડી જશે તો નોડે તો ફ્રેન્ડ્સ હવે આ વિડિયોને એન્ડ કરીએ છીએ જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલ એક ઘંટા લેજો થેન્ક
થેન્ક યુ.